નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઉઠો ને અને ચા પી લો. સરિતાએ ચા બનો હાથમાં લઈને પોતાની માં રાજવંતીજીને હળવેથી જગાડતા કહ્યું. તો રાજવંતીજીની આંખો ઘસતા ઉઠ્યા અને બોલ્યા, અરે બેટા, તે મને સવારે કેમ ન જગાડી? સવારે કેટલા બધા કામ હોય છે. સપના હસતા બોલી, માં, તમે પણ કમાલ કરો છો. તમારી દીકરી છે ને ઘરનું બધું કામ કરવા માટે, તમે કેમ આટલી પરેશાન થાઓ છો? આ સાંભળીને રાજવંતીજી પ્રેમથી પોતાની દીકરીના માથે હાથ ફેરવતા બોલ્યા, પણ બેટા, તારે ઓફિસ પણ તો જવું હોય છે ને. ચાલ, હું ઝડપથી તારા માટે લંચ તૈયાર કરી દઉં. તેની સાથે ચા પણ પી લઈશ. તો સપનાએ માને પાછી બેસાડતા કહ્યું, માં, ચા તો આરામથી બેસીને પી લો અને પછી કહો કે ચા કેવી બની છે. ચાની ચુસ્કી લેતા જ રાજવંતીજી હસીને બોલ્યા, બેટા, ખૂબ સરસ ચા બનાવી છે. આવી ચા તો મેં આજ સુધી ક્યારેય નથી પીધી. બસ બસ, હવે રહેવા દે માં. મને વધારે ચણાના ઝાડ ઉપર ન ચડાવ, નહીં તો ખરી પડીશ. એમ બોલીને સપના જોરથી હસી પડી. ત્યારે અચાનક સપનાની નજર સામે લાગેલી ઘડિયાળ તરફ ગઈ. તે ઝડપથી ઊભી થઈ અને બોલી, ઓહો માં, મને ઓફિસ માટે મોડું થાય છે. હું હમણાં નીકળું છું. અને હા, મેં ખાવાનું પણ તૈયાર કરી દીધું છે. તમે સમયસર ખાઈ લેજો. રાજવંતીજીએ પ્રેમથી પૂછ્યું, પણ બેટા, તે કંઈ ખાધું કે નહીં? હા માં, મેં ખાઈ લીધું છે અને સાથે પણ લીધું છે. હવે હું નીકળું છું. તમે તમારું ધ્યાન રાખજો. એટલું કહીને સપના ઝડપથી બેગ ઉપાડી અને ઓફિસ માટે નીકળી ગઈ. રાજવંતીજી પ્રેમભરી નજરે તેને જતી જોતા રહ્યા. ઓફિસે સપના કામ ખૂબ વ્યસ્ત હતી, પણ લંચ વખતે તેને માને ફોન કરીને જ લીધો કે એકવાર પૂછી લઈ કે માએ ખાવાનું ખાધું કે નહીં. ફોન કરતા જ બીજી બાજુથી રાજવંતીજી ખુશ થતા બોલ્યા, સારું થયું બેટી, તે ફોન કર્યો, નહીં તો હું તને ફોન કરવાની હતી. શું થયું માં? બહુ ઠીક તો છે ને? સપનાએ હળવેથી ચિંતા વ્યક્ત કરતા કહ્યું. તો બીજી બાજુથી રાજવંતીજી હાસ્ય સાંભળ્યું. હા બેટા, બધું ઠીક છે. સપનાએ માના અવાજમાં ખુશી લાગી. માં, કોઈ ખાસ વાત છે શું? તેણે હસતા પૂછ્યું. હા બેટા, તારો ભાઈ દિનેશ આવ્યો છે. આ સાંભળતા જ સપનાના ચહેરા પરથી હસીએ એકદમ ગાયબ થઈ ગઈ. તે ચૂપચાપ માની વાત સાંભળતી રહી. ત્યારે રાજવંતીજીએ ફરી કહ્યું, અને ફક્ત દિનેશ જ નહીં, પણ તેની પત્ની રેણુકા પણ સાથે આવી છે. રાજવંતીજીની લહેકમાં અલગ ઉત્સાહ હતો, પણ સપનાને કંઈ સમજાતું ન હતું કે તે શું બોલે. તેના ભાઈ ભાભીને ગયા વર્ષે ગયા હતા. તેમણે ક્યારે પાછું વળીને જોયું ન હતું, અને આજે અચાનક તે આ બધું વિચારતી હતી. ત્યાં જ રાજવંતીજીએ કહ્યું, શું થયું બેટા, કંઈ બોલતી નથી? સપનાએ પોતાને સંભાળતા કહ્યું, અચ્છા માં, હું પણ વાત કરું છું. હમણાં ઓફિસમાં ઘણું કામ છે. એમ કહી તેણે ફોન મૂકી દીધો. પણ ફોન મૂકતા જ તેમના મનમાં અનેક વિચારો ઉભરાવા લાગ્યા. આટલા વર્ષો પછી અચાનક ભાઈ અને ભાભીનું આવવું, એનો અર્થ કોઈ હોઈ શકે. શું તેઓ ખરેખર બદલાઈ ગયા છે, કે પછી કોઈ જરૂરિયાત લઈને આવ્યા છે? એ બધાના ગૂંચવણ હતી ત્યાં ફરીથી તેની માનો ફોન આવ્યો. તેને હળવેથી ચીડ સાથે ફોન ઉપાડ્યો. હા માં, હવે શું થયું? બીજી બાજુથી રાજવંતીએ પ્રેમથી કહ્યું, બેટા, તું ખુશ છે ને? તારો ભાઈ આવ્યો છે. આ સાંભળીને સપનાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેને થોડા તીખા અવાજે કહ્યું, માં, તમે ખુશીની વાત કરો છો. આટલા વર્ષો સુધી તે આપણે યાદ ના આવી અને અચાનક આવી ગયા. આખરે હવે શું લેવા આવ્યા છે? આ સાંભળીને રાજવંતીજીને આઘાત લાગ્યો. તેણે નરમ સ્વરે કહ્યું, બેટા, એવું ન બોલાય. આખરે તારો ભાઈ છે. સપનાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, માં, જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમણે એકવાર પાછું વળીને ન જોયું, તો તમને એકલા આંસુ લૂછતા જોયા છે. હવે અચાનક તેમનું આવવું અને મોડું વિચિત્ર લાગે છે. રાજવંતીજીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વીતેલી વાતો ભૂલી જા બેટી. માણસ બદલાઈ પણ શકે છે. જો તેઓ ખરેખર પોતાની ભૂલ સમજીને પાછા આવ્યા હોય તો આપણે એમને એક તક આપવી જોઈએ. સપનાનો ગુસ્સો હજુ શાંત થયો ન હતો. તેણે ધીમેથી કહ્યું, જુઓ માં, તમને જે યોગ્ય લાગે તે કરો, પણ હું આટલી સરળતાથી ભરોસો નથી કરી શકતી. હું સાંજે ઘરે આવીને જાતે તેમની સાથે વાત કરીશ. રાજવંતીજીએ હળવી હસી સાથે કહ્યું, ઠીક છે બેટા, આવીને વાત કરજે. પણ બસ, હું એટલું ઈચ્છું છું કે થોડી શાંત રહે, ગુસ્સો ન બતાવે. સપનાએ કોઈ જવાબ ના આપ્યો. ફક્ત ધીમેથી કહ્યું, ઠીક છે માં, સાંજે મળીએ. એમ કહીને તેને ફોન મૂકી દીધો.
હવે તેના મનમાં એક જ સવાલ ફરતો હતો, શું ભાઈ ભાભી ખરેખર બદલાઈ ગયા છે કે પછી તેમના આવવાનું કોઈ બીજું કારણ છે? બીજી બાજુ રાજવંતીજીના દીકરાએ તેમને પોતાના હાથમાં લીધો અને બોલ્યો, સાચે માં, તમારા વિના દિલ જ નહોતું લાગતું. જ્યારે ખાવા બેસતો ત્યારે તમારી યાદ આવી જતી. રેણુકા પણ વારંવાર કહેતી હતી કે આપણે માની પાસે જવું જોઈએ. બાજુમાં બેઠેલા રેણુકા પણ હસવા બોલી, હા માં, ઘરમાં તમારી ખૂબ ખોટ લાગે છે. તમારા હાથનું ખાવાનું, તમારી પ્રેમભરી વાતો, બધું જ અધૂરું લાગે છે. એટલે અમે આવી ગયા. રાજવંતીજીએ હળવે હસીને બોલ્યા, સારું કર્યું બેટા. જો તમે લોકો અહીં આવી ગયા, જાઓ ફ્રેશ થઈ લો. ત્યાં સુધી તમારા માટે ખાવાનું લગાવું. બંને દીકરો અને વહુ ઊભા થઈને અંદર ગયા. પણ રાજવંતીજીના મનમાં એક અલગ જ હલપહલ ચાલી હતી. પહેલા રેણુકાએ આ ઘર સાથે કોઈ લગાવ ન હતો, તો અચાનક આટલો પ્રેમ કેવી રીતે ઉભરાઈ ગયો? આ વિચારતા જ તેઓ રસોડામાં ખાવાનું બનાવવા ગયા. તો થોડી જ વાર પછી દિનેશ રેણુકાને ઈશારો કર્યો. તે રેણુકા તરત રસોડા તરફ વધી. માજી, તમે બેસો, હું ખાવાનું બનાવી દઉં. તમે થાકી જશો, રેણુકાએ હળવે હસી સાથે કહ્યું. રાજવંતીજીએ પાછું વળીને તેની સામે જોયું અને રેણુકાનું આ વર્તન થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે આ પહેલા રેણુકાએ ક્યારેય રસોડામાં પગ મૂક્યો ન હતો. રાજવંતીજી હળવે હસીને બોલ્યા, કંઈ વાંધો નહીં વહુ, હું કરી લઈશ. અરે માજી, તમે પણ ના. જ્યારે તમારી વહુ અહીં છે તો તમે કામ કેવી રીતે કરી શકો? જાઓ અને તમે આરામથી તમારા દીકરા સાથે વાત કરો. હું ખાવાનું બનાવી લાવું, વહુએ કહ્યું. અને રાજવંતીજીએ ઊંડી નજરે રેણુકાને જોઈ, પણ કંઈ બોલ્યા વિના ધીમે રસોડામાંથી બહાર આવી ગયા. અંદરથી તેમણે કંઈ બરાબર નહોતું લાગતું. તેમણે વિચાર્યું, શું ખરેખર આ લોકો મારી સંભાળ રાખવા આવ્યા છે કે પછી કોઈ બીજું કારણ છે? બીજી બાજુ દિનેશે માને બહાર આવતા જોઈને હસીને તેમની પાસે બેસી ગયો. માં, કહો ને, તમે કેવા છો? ખુશ છો ને? રાજવંતીજીએ હળવી હસી સાથે કહ્યું. ખુશ તો છું બેટા, પણ તમે અચાનક આટલા બદલાઈ કેવી રીતે ગયા? દિનેશે વાત સાંભળતા કહ્યું, માં, જ્યારે માણસ દૂર હોય છે ત્યારે અપનાની કિંમત સમજાય છે, અને હવે તમારી પાસે રહીશું. રાજવંતીજી બધું સાંભળી રહ્યા હતા, પણ તેમના મનમાં શંકા હજુ પણ હતી કે તે કંઈક તો છે જે અમારાથી છુપાવી રહ્યા છે. બીજી બાજુ સપના ઓફિસમાંથી બેસી ઘડિયાળ તરફ જોઈ રહી હતી. તેની માતી વાતો વારંવાર યાદ આવી રહી હતી. કોન્ટેગિયો અને ઘરે જવાની ઉતાવળ થઈ ગઈ હતી. સાંજે સપના ઘરે આવી તો સામે સોફા ઉપર પોતાના ભાઈને બેઠેલો જોઈને ખૂબ ગુસ્સામાં આવ્યો, પણ તે કંઈ બોલ્યા વિના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. દિનેશ કંઈ બોલે તે પહેલા રાજવંતીજી બોલી ઉઠ્યા. તે કામના કારણે થાકી ગઈ હશે એટલે સીધી રૂમમાં ચાલી ગઈ. દિનેશે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, માં, હું જાણું છું કે ખૂબ મોટું કર્યું છે. તે તમને કયા સપને વર્ષે સુધી એકલા છોડી દીધા, પણ હવે હું ખરેખર બધું સુધારવા માંગુ છું. સાચે માં, તમારો દિનેશ હવે બદલાઈ ગયો છે. જો સપના મને ક્યારેય માફ કરશે? રાજવંતીજીએ પ્રેમથી કહ્યું, બેટા, કેટલીક ભૂલો એટલી મોટી હોય છે કે તેને માફ કરવા સમય લાગે છે. સપનાને સમય આપ, કદાચ એક દિવસ તને માફ કરી દે. એટલામાં રેણુકા ખાવાની થાળી લગાવીને બહાર આવી અને બોલી, માજી, ખાવાનું લાગી ગયું છે, સપનાએ પણ બોલાવી લો. રાજવંતીજીએ હળવી હસી સાથે કહ્યું, ના બેટા, તેને હમણાં એકલી રહેવા દે. જ્યારે મન થશે ત્યારે તે જાતે આવી જશે. બીજી બાજુ સપના પોતાના રૂમમાં બેસીને વિચારી રહી હતી કે રેણુકા આજે કેવી રીતે ખાવાનું બનાવી રહી છે. નહીં તો તે રસોડામાં પગ મૂકવાનું પણ પસંદ નહોતી કરતી. તેણે 3 વર્ષ પહેલાની વાત યાદ આવવા લાગી, જ્યારે દિનેશ અને રેણુકાને ઘરમાં ઉબાળો મચાવ્યો હતો. તે દિવસની આંખો સામે ફરવા લાગ્યો છે, જ્યારે રેણુકા પોતાના રૂમમાંથી બહાર પણ નહોતી નીકળતી. એક દિવસ જ્યારે રાજવંતીજીની તબિયત ખરાબ હતી અને સપના ઘરે નહોતી, ત્યારે રેણુકા બૂમો પાડતી પોતાના રૂમમાંથી બહાર નીકળી અને ગુસ્સામાં બોલી, શું થયું બુઢી, આજે ખાવાનું કેમ નથી બનાવ્યું? રાજવંતીજી જે તાવથી તપી રહ્યા હતા તેણે ધીમેથી કહ્યું, બેટા, આજે મારી તબિયત ઠીક નથી, મારાથી કોઈ કામ નહીં થાય. આ સાંભળતા જ રેણુકા તેમની મજાક ઉડાવતા બોલી, જુઓ આનું નાટક, દીકરીને કંઈક કરવા નથી દેતા અને તેઓ ઇન્સ્ટિટ્યૂટ મોકલી દે છે. પણ વાહ,
અને પોતે તાવનું બહાનું કાઢીને સૂતેલા રહે છે. સરસ રીતે શોધી છે મા દીકરીનું કામ ન કરવાની. તે ગુસ્સામાં બોલતી જતી હતી ત્યાં સપના પણ આવી ગઈ. તેણે રેણુકાની વાતો સાંભળી લીધી હતી અને ગુસ્સામાં બોલી, ભાભી થોડી તો શરમ કરો, મા બીમાર છે, તેમની સેવા કરવાને બદલે તમે તેમને ખાવાનું બનાવવા કહો છો. રોજ તો માં જ ખાવાનું બનાવે છે, એક દિવસ તમે બનાવી લો તો કોઈ આફત નહીં આવવાની. આ સાંભળતા જ રેણુકા બૂમો પાડતા બોલી, તારી ખૂબ જીભ ચાલે છે ને, હું કોઈ નોકરાણી નથી કે તમને ખાવાનું બનાવીને ખવડાવું. હા તો ભાભી, માં પણ કોઈ નોકરાણી નથી કે તમને ખાવાનું બનાવીને ખવડાવે. સપનાનું આટલું બોલવું થયું કે રેણુકા એક જોરદાર થપ્પડ સપનાના ગાલ ઉપર મારી દીધો. સપના હકીબકી રહી ગઈ. રાજવંતીજી કઈ બોલે તે પહેલા તેનો દીકરો દિનેશ પણ આવી ગયો. તેણે મા તરફ જોતા તંગ ભરેલા હલકારમાં કહ્યું, રેણુકાએ ખૂબ સારું કર્યું. આના ઉપર હાથ ઉપાડીને તમે તમારા લાડ પ્યારમાં બગાડી રાખી છે, એટલે જ આટલી જીભ ચલાવે છે. સપના, જે પહેલેથી જ ગુસ્સામાં હતી, તે ગુસ્સે થઈને બોલી, ભૈયા તમને તો શરમ આવવી જોઈએ. તમારી પત્ની કહેવાને બદલે તમે ઉલટું અમને સંભળાવો છો. ભાભી કોઈ કામ નથી કરતા, આખો દિવસ માં રસોડામાં લાગેલી રહે છે. તમે તો લગ્ન પછી તેને ગુલાબ બનાવી ગયા છો. નાના એવા દીકરા પર છે, દેવી બીબી સામે એક પણ નથી ચાલતી. દિનેશ ગુસ્સાથી આગ બબૂલા થવા બોલ્યો, માં આને સમજાવો. રેણુકાએ ફક્ત એક થપ્પડ મારી, પણ જો મારી પાસે વધુ જીભ ચલાવી તો હાથ પગ બંને તોડી નાખીશ, પછી ઘરમાં બેસી રહેશે. રાજવંતીજી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેને અપેક્ષા ન હતી કે તેમનો પોતાનો દીકરો પોતાની બહેન માટે આટલી ઘટિયા વાત કરશે. ત્યારે સપનાએ દ્રઢ અવાજે જવાબ આપ્યો, ભૈયા હું ડરનારો માંથી નથી. જો આજે તમે કે ભાભીને મારા ઉપર હાથ ઉપાડવાની ભૂલ કરી તો હું ચૂપ નહીં બેસું. અને હા, માને આ ઘરમાં નોકરાણી સમજવાની ભૂલ પણ ન કરતા, નહીં તો મારાથી ખરાબ કોઈ નથી હોય. સપનાની વાત સાંભળીને પણ દિનેશ અને રેણુકાને કોઈ ફરક ના પડ્યો. દિનેશ ગુસ્સામાં પગ પછાડતો બહાર નીકળ્યો અને રેણુકા તિસ્કાર ભરી નજરે સપનાની ઘૂરતી પોતાના રૂમમાં ચાલી ગઈ. આ જોઈ રાજમંત્રીજીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. સપના ઉપર પોતાના માને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બીજા દિવસે સવારે દિનેશ પોતાની મા પાસે આવીને કહ્યું, માં, હું અને રેણુકા હવે આ ઘરમાં નહીં રહી શકીએ. આ સાંભળતા જ રાજમંત્રીનું દિલ બેસી ગયું. દીકરો ભલે ગમે તેવો હોય, પણ જ્યાં સુધી મા સાથે હોય ત્યાં સુધી તેના દિલને શકૂન મળે છે. પણ જ્યારે એ દીકરો ઘર છોડીને જવાની વાત કરે તો માનું દિલ છલકાઈ જાય છે. બેટા એવું ન બોલ. રાજવંતીજી કામતા અવાજે બોલ્યા, ઘર તો તમારું છે, તમે તેને છોડીને કેવી રીતે જઈ શકો છો? પણ દિનેશનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેણે આખો દિવસ દોષ સપના ઉપર નાખતા કહ્યું, આ ઘરમાં હવે ચેનથી રહેવું શક્ય નથી. માં, જ્યાં સુધી આ સપના અહીં છે ત્યાં સુધી શાંતિ નહીં થાય, એટલે અમે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. આ સાંભળે સપના આશ્ચર્યથી પોતાના ભાઈને જોવા લાગી, જે ભાઈ માટે તેણે હંમેશા પોતાને પાછળ રાખ્યો. આજે તે જ ભાઈ તેમનું નામ લઈને ઘર છોડવાનું કારણ બતાવી રહ્યો હતો. રાજવંતીજીએ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દિનેશે તેની સાથે એક પણ ન સાંભળી. બેગ ઉપાડી અને રેણુકાનો હાથ પકડીને દરવાજા તરફ આગળ વધી ગયો. રાજવંતીજી નિરુપાય થઈને તેમને રોકવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેને એક વાર પણ પાછું વળીને ન જોયું. દરવાજો બંધ થતા જ રાજવંતીજી દુનિયા માણે ઉજળી ગઈ. તેનો દીકરો તેમની આંખ સામે તેમને એકલો છોડીને ચાલ્યો ગયો હતો અને ક્યારે પાછો ન હતો આવ્યો. આજે આટલા વર્ષો પછી ખબર નહીં કયા હેતુથી આવ્યો છે. સપના હજુ આ વાતને જૂની યાદોમાં ખોવાયેલી હતી કે ત્યાં જ રાજવંતીજી રૂમમાં આવતા બોલ્યા, બેટા જૂની વાતો ભૂલી જા. જે બંને આટલા વર્ષો પછી પાછા આવ્યા છે. ચાલ આવો, આપણે બધા સાથે મળીને ખાવાનું ખાઈએ. સપનાનું બિલકુલ મન ન હતું, પણ તે ઊભી થઈને ધીમેથી બોલી, તમે ચાલો માં, હું હમણાં આવું છું. રાજવંતીના ચહેરા ઉપર હળવી હસી આવી. તેણે સપના માથે હાથ ફેરવ્યો અને બહાર ચાલી ગયા. સપના જાણતી હતી કે તેની માં દિનેશની આ અચાનક વાપસી ખૂબ ખુશ છે. માની ખુશી માટે તેને ગયેલી વાતો ભૂલી જવાનું યોગ્ય સમજ્યું. તે બહાર આવી અને પોતાના ભાઈને બોલી, કેમ છો ભૈયા? આજે આટલા વર્ષો પછી કેવી રીતે યાદ આવી?
દિનેશે સપના તરફ જોતા કહ્યું, સપનાની યાદ પણ કોઈ પૂછી આવે છે શું? અને વળી તારી ભાભીને માની ખૂબ યાદ આવતી હતી એટલે અમે અહીં આવી ગયા. પણ તું ફિકર ના કર, હવે તારી ભાભી પહેલા જેવી નથી. તે ઘરમાં બધું કામ જાતે કરે છે. દિનેશ હજુ બોલતો હતો ત્યાં રેણુકા ખાવાનું લઈને આવીને હસતા બોલી, સપના, આજે મેં તારી પસંદગીની ખીર બનાવી છે. સપના આ બધું જોઈને આશ્ચર્યમાં હતી. ભૈયા ને ભાભી આટલા બદલાઈ કેવી રીતે ગયા? શું ખરેખર સમય બધું બદલાઈ નાખ્યું છે? આની પાછળ કોઈ બીજું કારણ છે? તેણે પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો થતો. બધા સાથે બેઠા હતા. માહોલ પહેલાની જેમ તણાવપૂર્વક ન હતો, બલકે હવે તેના હાસ્યમાં હળવી ફુવારા ઓગળવાની લાગી હતી. અરે વાહ ભાભી, આ ખીર તો સાચે જ ખૂબ સ્વાદિષ્ટ બની છે. સપનાએ રેણુકાની પ્રશંસા કરતા કહ્યું. રેણુકા હસી, સાચું કહે છે સપના? હા ભાભી, હવે જૂઠું થોડું બોલીશ. સપના હસતા બોલી. તો સપના હવે એમ ન કહેવું કે ભાભી આ ખીર ક્યાંથી ઓર્ડર કરી છે. દિનેશ મજાકમાં કહ્યું અને બધા હસી પડ્યા. માહોલ ખૂબ ખુશ થઈ ગયો હતો અને રાજવંતીજી જે અત્યાર સુધી બધાની વાતો સાંભળી રહ્યા હતા તે ધીમેથી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, આ ખુશીઓ હંમેશા આમ જ બનાવી રાખજે. ત્યારે સપનાએ માની આંખોમાં એ ચમક જોઈ જે વર્ષો પછી પાછી આવી હતી. સપના, મેં સાચે ખૂબ ખોટું કર્યું છે, પણ હવે હું બદલાઈ ગઈ છું. રેણુકાએ હસતા કહ્યું. આ સાંભળીને સપના થોડી રાહત લાગી, પણ અંદરથી તે કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું. આગલા કેટલાક દિવસો સુધી બધું બરાબર ચાલ્યું. રેણુકા દરરોજ સવારે મા માટે ચા બનાવવા લાગતી હતી. ઘરના કામો પણ કરવા લાગી. મા પણ હવે ખુશ રહેવા લાગ્યા હતા. પણ પછી એક દિવસ સપનાએ જોયું કે દિનેશ અને રેણુકા મા સાથે એકલામાં કંઈક વાતો કરી રહ્યા છે. જેવી સપના ત્યાં પહોંચી, બંને ચૂપ થઈ ગયા. સપનાએ આ વિચિત્ર લાગ્યું, પણ તેને તે સમજાતું કંઈ ન હતું. બીજે દિવસે સવારે સપનાએ રજા હતી. દિનેશે અચાનક સપના તરફ 5,000 રૂપિયા આગળ કરતા કહ્યું, આલે સપના. સપના આચાર્યથી તરફ તેની જતા બોલી, માં, પૈસા શાના મારશે મારે ભૈયા? દિનેશ કંઈ બોલે તે પહેલા રેણુકા વચ્ચે બોલી પડી, અરે સપના, રાખી લે ને. વળી અમે અહીં આવીને તમારા ઉપર બોજ નહીં બનવા માંગતા. આ પૈસાથી ઘર માટે કંઈક જરૂરી સામાન લઈ આવો. પછી તેને થોડી ચાલાકીથી કહ્યું, અને હા, તું એકલી ન જજે, હું પણ તારી સાથે આવીશ. અહીંનું સ્કેટ માર્કેટ ખૂબ ફેમસ છે. ત્યાં સારું ને સસ્તું સામાન મળશે. સપનાએ હામાં સર ધમકાવ્યું. તેણે પૈસા તો લઈ લીધા, પણ મનમાં એક વિચિત્ર બેચેની હતી. દિનેશભાઈએ અચાનક પૈસા કેમ આપ્યા? અને ભાભીને ઘરમાં ખર્ચની ચિંતા ક્યાંથી થવા લાગી? ત્યાં સવાલો ગુંજવાતી હતી. પણ માની ખુશી માટે તે વધુ વિચારવું યોગ્ય ન સમજ્યું અને બોલી, ચાલો ભાભી, આજે તમને અહીંનું સ્કેલ માર્કેટ બતાવું. રેણુકા અને સપના ઘરેથી નીકળી અને બજાર તરફ ચાલી ગયા. રસ્તામાં સપના ગૌરવથી જોઈ રહી હતી કે રેણુકાનો સ્વભાવ ઘણો બદલાવા લાગતો હતો. ન તો તે પહેલા જેવી અડગ હતી, ન તે ચીડિયાપણું, બલકે તે ખૂબ પ્રેમથી વાતો કરી રહી હતી. સપના, હું જાણું છું કે તારા પર દિનેશ પર ભરોસો નથી કરી શકતા. પણ રેણુકાએ અચાનક કહ્યું. સપના તેવી વાત સાંભળી ચોંકી ગઈ. ભાભી, એવું કશું નથી. તેણે પોતાને સંભાળતા કહ્યું. ના સપના, હું સમજી શકું છું કે આટલા વર્ષોમાં અમે પણ તને અને માને ખૂબ દુઃખ આપ્યું છે. પણ સાચું કહું, હું તને બદલાવાની ગઈ છું. હવે અમે અમારી ભૂલો પશ્ચાત કરવા માંગીએ છીએ. રેણુકાએ કહ્યું. તો રેણુકાની વાતો સાંભળીને સપના થોડી વાર વિચારમાં પડી ગઈ. શું ખરેખર ભાભી બદલાઈ ગઈ છે કે આ બધું ફક્ત એક નવું નાટક છે? બજાર પહોંચીને રેણુકાએ રાશન અને ઘરનો જરૂરી સામાન ખરીદ્યો. આ જોઈને સામાન્ય થોડી રાહત લાગી ને ઓછામાં સમજી તે ઘરમાં ખર્ચમાં સહયોગ તો કરી રહ્યા છે. પણ ત્યારે સપનાએ નોંધ્યું કે રેણુકાનું ધ્યાન વારંવાર તેના ફોન ઉપર જઈ રહ્યું હતું. તે કોઈની સાથે મેસેજ ઉપર વાતો કરી રહી હતી અને આજુબાજુ જોતી હતી, જાણે કોઈની રાહ જોતી હોય. ત્યારે અચાનક રેણુકાએ સપનાને કહ્યું, સપના, તું થોડી વાર અહીં રોકાઈ જા, હું 2 મિનિટમાં આવું છું. ક્યાં જાઓ છો ભાભી? સપનાએ તરત પૂછ્યું. બસ એક જૂની સહેલીને મળવું છે, અહીં નજીકમાં જ છે, 2 મિનિટમાં આવું છું. એમ બોલી રેણુકા ઝડપથી બજારમાંથી ગલીમાં ચાલી ગઈ. સપનાને હવે બધું શંકા થવા લાગી હતી અને રેણુકાનો પીછો કરવા લાગી. એક ખૂણે પહોંચતા તેણે જોયું
તો રેણુકા કોઈ માણસ સાથે વાતો કરી રહી હતી. જે માણસ રેણુકાને કેટલાક કાગળો આપી રહ્યો હતો અને રેણુકાએ પર્સમાંથી કેટલાક પૈસા કાઢીને તેને આપ્યા. પણ સપનાને કંઈક સમજાતું ન હતું કે તે આખરે માણસ કોણ હતો અને ભાભી તેની સાથે શું વાત કરી રહી હતી. તેણે વિચાર્યું કે ભાભીની શંકા ન જાય એટલે તે પાછી ત્યાં ઊભી રહી અને તેને યુરિયોકીન થઈ રહ્યો હતો કે હજી ગડબડ જરૂર છે. આખરે માણસ કોણ હતો અને ભાભીને તેને પૈસા કેમ આપ્યા? હજી આ વિચારી રહી હતી અને રેણુકા આવી ગઈ અને બોલી, ચાલ હવે ઘરે જઈએ, આજે ઘણી શોપિંગ થઈ ગઈ. જેવી સપનાને રેણુકા ઘરે પહોંચ્યા, દિનેશ તરત રેણુકાને પૂછ્યું, જેમ કહ્યું હતું તે કર્યું ને? આ સાંભળીને સપનાએ ચોંકીને પૂછ્યું, શું મતલબ ભૈયા? દિનેશ હસતા બોલ્યો, અરે પાગલ, મેં કહ્યું હતું ને સ્કેલ માર્કેટમાંથી સામાન લઈ આવ, તો તે જ કર્યું હતું ને? સપનાએ હળવી હસી સાથે કહ્યું, અચ્છા, મેં તો થોડું. તે આગળથી બોલે તે પહેલા દિનેશ હસતા બોલ્યો, મારી બહેન આજકાલ થોડું વધારે વિચારે છે. રાતના ખાવાનું ખાઈને બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જવા ગયા હતા. પણ સપનાની આંખોમાં ઊંઘ કોસીને દૂર હતી. તેણે વિચાર્યું કે માને કંઈ કહેવાથી પહેલા તેને કંઈ સત્ય જાણવું પડશે. તે ધીમેથી દરવાજો ખોલીને બહાર નીકળી અને માના રૂમની લાઇટ બંધ કરી હતી. પણ દિનેશ અને રેણુકાની રૂમમાંથી ધીમી અવાજો આવી રહી હતી. સપના દરવાજા પાસે ગઈ અને ધ્યાનથી સાંભળવા લાગી હતી. જો દિનેશ, કામ જલ્દી કરવું પડશે. જો સપનાને શંકા થઈને તો આપણો પ્લાન નિષ્ફળ થવા વાર નહીં લાગે. ત્યારે દિનેશ બોલ્યો, એવું કંઈ નહીં થાય. મેં માને એ જ કહ્યું છે કે હું લોન લઈને ધંધો શરૂ કરવા માંગુ છું અને તેમની સાક્ષી ખૂબ જરૂરી છે. દિનેશ, જો માએ વધુ વિચાર કરી તો મુશ્કેલ થઈ જશે. રેણુકાએ કહ્યું તો દિનેશ બોલ્યો, કોઈ બીજો રસ્તો શોધવો પડશે. મારે આ ઘર ગમે તે રીતે જોઈએ. આ સાંભળીને સપનાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અચ્છા, તો આ લોકો મા પાસેથી ઘરના કાગળો પર સહી કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. હવે તેને સમજાતું ન હતું કે તે શું કરે. જો તે હમણાં માને કહેશે તો દિનેશ કોઈ બીજું બહાનું બનાવીને માને મનાવી લેશે. પણ જો તેણે ચૂપ રહીને રાહ જોઈ તો કદાચ માના હાથમાંથી ઘર નીકળી જશે. તેણે પોતાને શાંત કર્યો અને મનના વિચારો કે હવે આ લોકોની સચ્ચાઈ સામે લાવીને જ રહેશે. દોસ્તો, બીજા દિવસે સપના ઓફિસે પહોંચી. ત્યાં તેના મનમાં એક સવાલ ઉભર્યો. દિનેશ ભૈયાને કહ્યું હતું કે તેમની કંપની સારી ચાલે છે, પણ જો બધું બરાબર હોત તો આટલા વર્ષો પછી અચાનક મા પાસે કેમ આવ્યા? લંચ બ્રેકમાં તે પોતાને રોકી ન શકી. તેણે ઝડપથી પોતાના કોમ્પ્યુટર ઉપર દિનેશની કંપનીના નામ સર્ચ કર્યું. થોડી જ સેકન્ડમાં કંપનીની આખી વિગત સ્ક્રીન ઉપર આવી ગઈ હતી. ચાલો એકવાર કંપની પાસેથી જ કન્ફર્મ કરી લઉં, તેણે મનમાં વિચાર્યું અને ત્યાં આપેલા લેન્ડલાઇન નંબર ઉપર ફોન કર્યો. ફોનની બીજી બાજુએથી એક ભારે અવાજમાં આવ્યો, હેલો, એસીબી કંપનીમાં, અમે તમારી કેવી મદદ કરી શકીએ? સપનાએ થોડું હડબડતા પૂછ્યું, હું દિનેશ ગુપ્તા વિશે માહિતી મેળવવા માંગુ છું. શું તે હજુ પણ તમારી કંપનીમાં કામ કરે છે? જેવો બીજી બાજુથી જવાબ આવ્યો, સપનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. દિનેશ ગુપ્તા, તે તો 5 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. જો તમને તેના વિશે કોઈ માહિતી મળે તો અમને જરૂર જણાવજો. વળી તમે કોણ છો? શું તમારા પૈસા પણ ડૂબી ગયા? સપનાનું મન સ્તબ્ધ થઈ ગયું. હાથમાંથી ફોન ખરી પડતા પડતા બચ્યો. કોઈક રીતે તેણે પોતાને સંભાળ્યો અને ઝડપથી થેન્ક યુ કહીને ફોન મૂકી દીધો. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. ના, સાચું ન હોઈ શકે. ભૈયા આવું કેવી રીતે કરી શકે? તેની આંખો સામે માનો માસૂમ ચહેરો ફરવા લાગ્યો. તે તરત પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને કોમ્પ્યુટર બંધ કર્યું. બેગ ઉપાડી અને ઓફિસના સ્ટાફને કહેવા લાગી, મારે ઘરે જવું પડશે, અર્જન્ટ કામ છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તેવું મન આશંકા કરાઈ ગયું હતું. ક્યાંક માએ ઘરના કાગળો ઉપર સહી તો નથી કરી દીધી ને? ના, મારે જલ્દી ઘરે પહોંચવું પડશે. તેના પગ આપોઆપ ઝડપથી થઈ ગયા. જેવી સપના ઘરે પહોંચી, ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી. ચારે બાજુ સન્નાટો પથરાયેલો હતો.
તેણે ધીમેથી માના રૂમમાં ડોક્યું કર્યું તો માં ઊંડી ઊંઘમાં હતા. સપનાએ હળવા હાથે માને જગાડ્યા અને ચિંતિત અવાજે બોલી, માં, ભૈયા અને ભાભી ક્યાં છે? રાજવંતીજી ઊંઘ ભરી આંખે તેની તરફ જોયું અને બોલ્યા, બેટા, તે લોકો પોતાના રૂમમાં હશે. શું થયું? તું ઓફિસમાંથી આટલી જલ્દી કેવી રીતે આવી? સપનાના ચહેરાની બેચેની જોઈને તેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું. સપનાએ માનો હાથ પકડતા કહ્યું, માં, હું તમને બધું કહીશ, પણ હમણાં તમે કંઈ ન પૂછો. પણ ત્યારે સપનાની નજર માના હાથ ઉપર પડી. માની આંગળીઓ ઉપર સાઈ લાગેલી હતી. સપનાના મનમાં એક ઝટકો લાગ્યો. માં, ભૈયાએ તમને કયા કાગળ ઉપર અંગૂઠો તો નથી લગડાવ્યો ને? સપનાએ ચિંતિત થતા કહ્યું. રાજવંતીજીએ ઊંડો શ્વાસ લીધો અને દુઃખી અવાજે બોલ્યા, બેટા, તે મારી પાસે કેટલાક કાગળો ઉપર સહી કરાવવા માંગતો હતો, પણ મેં ના પાડી દીધી, કારણ કે હવે હું જાણી ગઈ હતી કે તેના અને રેણુકાના ઈરાદા બરાબર નથી. આ સાંભળતા જ સપનાને રાહતનો શ્વાસ લીધો. એનો મતલબ માને પણ સમજાઈ ગયું હતું કે આ બંને અહીં પ્રેમ બતાવવા નહીં, પણ ઘર હડપવા આવ્યા છે. તે હજુ આ વિચારી રહ્યા હતા કે અચાનક તેના રૂમમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો. મા દીકરી બંને ચોંકીને ગભરાતા રૂમ તરફ દોડ્યા, પણ ત્યાંનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને જોયું તો અલમારીમાં ખુલ્લી હતી અને દિનેશ તથા રેણુકાનો હાથમાં એક જ ઘરેણાનો ડબ્બો હતો, જે માએ સપનાના લગ્ન માટે બચાવીને રાખ્યો હતો. આ જોઈને રાજવંતીજીને એક પળ પર બગાડ્યા વિના તેમના હાથમાંથી ઘરેણા છીનવી લીધા અને ગુસ્સા ભર્યા લહેરમાં બોલ્યા, લાતન છે તમે જેવા દીકરા ઉપર! શું આ દિવસ માટે તને પાળી પોસીને આટલો મોટો કર્યો કે હવે તું તારી બહેનના ઘરેણા ચોરીને લઈ જાય છે? દોસ્તો, આવી હરકતો કરનાર દીકરાઓ સામે માં આવી રીતે જવાબ આપે છે. રેણુકાએ ઝડપથી સફાઈ આપવાનો પ્રયત્ન કર્યો. માજી, તમે ગેરસમજ કરો છો. અમે તો ફક્ત ઘરેણા જોતા હતા. પણ સપનાએ તેની વાત કામતા કહ્યું, બસ કરો ભૈયા ભાભી, તમે એ પણ ન વિચાર્યું કે આ ઘરેણા માએ કેટલી મુશ્કેલીથી બનાવ્યા હતા. દિનેશે પોતાને સાચો સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. અરે સપના, તું વાતનો વાંચો કરે છે. અમે તો ફક્ત જોતા હતા કે ઘરેણા સલામત છે કે નહીં. રાજવંતજીએ ગુસ્સાથી કહ્યું, જો આ જ વાત હતી તો અમને પૂછ્યા વિના અલમારી કેમ ખોલી અને ઘરેણા લઈને ભાગવાની ઉતાવળ કેમ હતી? અરે માજી, રેણુકા કંઈક બોલવા જતી હતી. ત્યાં જ રાજવંતીજીએ હાથમાં ઈશારાથી કહ્યું, બસ કરો, એક શબ્દ પણ નહીં. મને બધું સમજાઈ ગયું છે. તમે બંને અહીં અમારા માટે નહીં, પણ અમારા ઘર અને ઘરેણા માટે આવ્યા છો. દોસ્તો, દિનેશે ઝુંઝલાતા કહ્યું, ઘર તો આખરે મારું જ છે અને મારી પાસે કોઈ નહીં છીની શકે. રાજવંતીજીએ ગુસ્સાથી કહ્યું, હવે આ ઘર તરફ નજર ઉઠાવીને પણ ન જોતો. જો આ ઘરમાં તારો કોઈ હક નથી અને હમણાં જ મારા ઘરમાંથી નીકળી જા, નહીં તો હું પોલીસને બોલાવીશ. આ સાંભળીને રેણુકાએ દિનેશનો હાથ ખેંચ્યો અને તેને ગુસ્સાથી બોલી, ચાલો હવે અહીંથી, આપણે પણ અહીં કંઈ નહીં મળે. એમ બોલતા દિનેશ હાથ પકડી અને ઝડપથી બહાર નીકળવા લાગ્યો. ઘરની બહાર નીકળી ગઈ અને દિનેશ અને રેણુકા ગયા પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. રાજવંતીજી સોફા ઉપર બેસી ગયા અને ઊંડો શ્વાસ લેતા આંખો બંધ કરી લીધી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સપનામાં પાસે બેસેલી ગઈ અને ધીમેથી તેનો હાથ પકડીને બોલી, માં, હવે બસ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણા બંને પાસે જ આપણું સારું છે. તે લોકો ચાલ્યા ગયા અને રાજવંતીજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભળાવતા બોલ્યા, કદાચ આ યોગ્ય છે બેટા. હું મૂર્ખ હતી કે જે આટલા વર્ષો સુધી દીકરાની પાછળ ફરવાની રાહ જોઈ રહી હતી. જે દીકરાએ મારી મમતાની કદર ન થઈ, તે મારું શું થશે? પછી સપનાના પાસે હાથ ફેરવતા બોલ્યા, કદાચ મારી અસલી સહારો તો તું જ છે બેટી. જે પ્રેમથી આશા મેં મારા દીકરા પાસેથી રાખી હતી, તે મને તારી પાસેથી મળ્યો છે. આ સાંભળીને સપનાની આંખો ભરાઈ આવી, પણ તેને બળપૂર્વક હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, હા માં,
હું હંમેશા તારી સાથે છું અને આપણે કોઈની જરૂર નથી. આ ઘરમાં હવે ફક્ત પ્રેમ રહેશે, છલકપટ નહીં. એમ બોલતા તેણે માનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલો માં, હવે હું તમારા માટે ચા બનાવું છું. આજ પછી આ દુઃખને પાછળ દોડી દઈશું. સજીવજી હળવે હસ્યા અને બોલ્યા, હા બેટા, હવે બસ આગળ જોવાનું છે, પાછળ નહીં. બંનેને એકબીજાને ગળે લગાડ્યા. આજે મા અને દીકરીનો સંબંધ વધુ મજબૂત થઈ ગયો હતો, કારણ કે સંબંધનો પાયો ફક્ત નાતા ઉપર નહીં પણ ભરોસા અને પ્રેમ પર ટકેલો હોય છે. જે પોતાના સ્વાર્થ માટે આમનને દગો આપે છે તે સંબંધો હંમેશા માટે ગુમાવી દે છે, અને જે દિલથી સાથ નિભાવે છે ને તે સાચો પરિવાર કહેવાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો વિડીયો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સ્ટોરી નંબર 2 હમણાં જ ચાલુ થવાનું છે, જેથી જોડાયેલા. સ્ટોરી નંબર 2. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શંકર દયાલ નાણાંની રીતે વકીલ હતા, જેઓ સરકારી નોકરી ન હતા, પરંતુ બુદ્ધિના તેજસ્વી વ્યક્તિ હોવાને તેમને ખૂબ સારી કમાણી કરી હતી. ઉંમર વધી ગઈ હોવાથી તેણે હવે વકીલાત છોડી દીધી હતી અને મોટાભાગનો સમય ઘરે જ વિતાવતા હતા. ખાલી સમયમાં અખબાર વાંચવું, અને જ્યારે તેનાથી પણ મનની નિરાશા દૂર ન થાય તો તે પોતાના દીકરા મોહનને ગાળો બોલવી. આ જ શંકરલાલ દયાલની દિનચર્યા. મોટો દીકરો મોહન પણ તેમની વાતોને દિલને લેતો ન હતો. બસ આ જ તેમની આદત છે એમ વિચારીને સહન કરી લેતો હતો. શંકર દયાલનું ઘર સંપૂર્ણ રીતે સુખ સંપન્ન હતું, કારણ કે તેમને 2 નાના દીકરા છે, સોહન અને રોહન. સરકારની નોકરીમાં હતા. એક ડોક્ટર હતો ને બીજો પોલીસમાં. દર મહિને ઘરે સારી એવી આવક આવી જતી હતી. આટલા પૈસા મળવાની શંકર દયાલની દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. પરંતુ જેવી તેમની નજર મોહન ઉપર પડી, તેમને હસીને ગાયબ થઈ જતી હતી અને તેઓ પોતાના અભણ દીકરાને કોસવા લાગતા, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે મોહન પણ પોતાના ભાઈની જેમ ભણીને સરકારી નોકરી કરે છે. પરંતુ શંકર દયાલના અથાત પ્રશ્ન છતાં મોહનનું મન ભણવામાં લાગ્યું નહીં. હવે તો આવી સ્થિતિ થઈ ગઈ હતી કે રોજ મોહનને ગાળો દેવી અને ઘરનું બધું કામ મોહન પાસે કરાવવું. આ બધું શંકરલાલ દયાલની આદતમાં સામેલ થઈ ગયું હતું. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના દીકરાની નોકરી લાગવાના સમાચાર શંકરલાલને સંભળાવતા તો શંકર દયાલનો ગુસ્સો મોહન ઉપર બમણો ફૂટતો. મોહનની હવે આ જ દિનચર્યા બની ગઈ હતી. ખેતમાંથી ઘાસ કાપી નાખવું, મશીનથી તેને કાપીને પશુઓને નાખવું, ઘરનું ભોજન બનાવવું અને સાંજે શંકર દયાલના પગ દબાવવા. આટલું કરવા છતાં તેને ઇનામમાં ફક્ત ગાળો જ મળતી. પરંતુ તેમ છતાં તેના મોંમાંથી શંકર દયાલની વિરુદ્ધ એક પણ શબ્દ ન હતો. જ્યારે તે ખૂબ ઉદાસ થતો હતો તો પોતાની માતાનો ફોટો ગળે લગાવીને ખૂબ રડતો, જે 2 વર્ષ પહેલા ગુજરી ગઈ હતી. એક દિવસ શંકર દયાલ ખુરશી પર બેઠીને અખબાર વાંચી રહ્યા હતા. ત્યાં જ શંભુ એક મીઠાઈનું ડબ્બું લઈને આવ્યો અને શંકરલાલ દયાલને આપ્યું. આ જોઈને શંકર દયાલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, કારણ કે શંકર દયાલ ખૂબ જ ઈર્ષાળ વ્યક્તિ હતા. તેમણે બીજાની ખુશી સહન થતી ન હતી, તેથી તે બીજા વ્યક્તિ તેમની પોતાની ખુશી સામેલ ન હતું કરતું. શંકર દયાલે ભવા ચડાઈને કહ્યું, શું વાત છે શંભુ? આજે શું ખૂબ મીઠાઈ વેચી રહ્યો છે? આ ખુશીનું કારણ શું છે? કોઈ લોટરી લાગી છે? શંભુએ કહ્યું, વાત એ છે ભાઈ કે આજે મારા દીકરાની પોલીસમાં નોકરી લાગી ગઈ છે. શંકર દયાલે આશ્ચર્યભરી નજરે શંભુને જોતા પૂછ્યું, શું કહે છે? તારા દીકરાને નોકરી લાગી ગઈ? એ દીકરો જે 12મા નપાસ થતા થતા બચ્યો હતો તે આજે પોલીસવાળો બની ગયો છે. અરે, અમને તો વિશ્વાસ નથી થતો કે તેની પણ નોકરી લાગી શકે. શંભુએ નરેજ લહેકમાં કહ્યું, હા ભાઈ, તેની જ નોકરી લાગી ગઈ છે. બસ બધું ઉપરવાળાની કૃપા છે. આજે મારો દીકરો પોલીસવાળો બની ગયો છે, એટલે આ ખુશી આજે અમને લાડુ વહેંચી રહ્યા છીએ. ત્યાં સુધી મોહન પણ ત્યાં આવી ગયો હતો. શંભુએ મોહનને જોઈને ડબ્બામાંથી એક લાડુ કાઢીને મોહનને આપતા કહ્યું, બેટા, આજે ખૂબ ખુશીની વાત છે. તારો મિત્ર રવિ આજે પોલીસવાળો બની ગયો છે. આ સાંભળીને મોહન ખુશીથી ઝૂમી ઉઠ્યો અને ખુશ થઈને શંભુને પૂછ્યું, શું કાકા, સાચે મારો મિત્ર પોલીસવાળો બની ગયો? ત્યાં શંકરલાલને મોહનતાથી ગુસ્સાથી જોયું તો મોહન ડરીને એક ખૂણામાં બેસી ગયો હતો. શંકર દયાલે આંખો ગુંજાર કરીને મોહન તરફ જોતા કહ્યું, જો લે,
એક તે જે પોલીસમાં લાગી ગયો અને એક તું જે ભેંસો ચડાવે છે. અરે કેટલી વાત તને સમજાવ્યું કે ભણી લે ને તારી વાત માને ક્યારેય ન માની. અરે તું તો બસ આ ધરતી માટે બોજ છે. આની વધુ કઈ ન સમજ્યો. શંભુએ આ જોઈને મોહન ઉપર દયા આવી. તેણે નરજ અવાજમાં શંકરલાલને કહ્યું, અરે ભાઈ, શા માટે મોહનને ખરાબ બોલો છો? અરે તેનું મન ભણવામાં ન લાગ્યું તો ન લાગ્યું. આ રીતે તમે તેને શા માટે ખરાબ બોલતા રહો છો? જો તમે માનો તો મોહનના લગ્ન કરાવી દો. ઘરમાં વહુ આવશે તો તમારું અને મોહનનું બધું ધ્યાન રાખશે. શંકર દયાલે મોહન તરફ જોયું અને શંભુને કહ્યું, અરે આ અભજ્ઞાને કોણ પરણશે? કોઈ પોતાની દીકરી આની સાથે લગ્ન કરવાને બદલે પહેલા તેને ઝેર ના આપે? ત્યાં શંભુને જવાબ કહ્યું, અરે શા માટે નહીં? અમારા શાળાની એક દીકરી છે રજ્જુ. જો તમે રજી થાઓ તો રિશ્તાની વાત ચલાવીએ. શંકર દયાલે શંભુની વાતને નકારતા કહ્યું, ના ના, એ તો બિલકુલ અભણ છે અને હું આ એક અભણને માંડ માંડ સહન કરી રહ્યો છું. તે કેવી રીતે સહન કરીશ? શંભુને ફરીથી કહ્યું, અરે તમે તો કમાલના છો. હવે મોહન જેટલું ભણેલું છે એટલી ભણેલી દીકરી મળશે. સારું માનો તો એક વાર વિચારી લો. દીકરી ખૂબ કાળજી છે. ઘરનું બધું ધ્યાન એકલી કરી લેશે. શંભુની વાત સાંભળીને શંકરદયાલે કહ્યું, અરે આવું હોય તો તેનું લગ્ન ક્યારે ન થઈ ગયું હોત. અરે અમે તમારા ઘરના અભણ લોકો બિલકુલ સહન નહીં કરી શકીએ. અને તું તેની ચિંતા છોડ. આ તો ધરતીનો બોજ છે. પડ્યો પડ્યો ખાય છે. ક્યારે તો એવું લાગે છે કે કાશ આ જન્મ્યો ન હોત તો મારા દિલને ખૂબ શાંતિ મળી હોત. શંભુએ શંકરદયાલને સમજાવતા કહ્યું, આ બધું આવું ન બોલો. દીકરો સમાજમાં થઈ ગયો છે. ક્યાંક તમારી વાતો આવીને કંઈ ખોટું ન કરી લે. શંકરદયાલે જવાબ આપ્યો, અરે કરી લે તો શું ફરક પડશે? અમારા તો બે છોકરા કમાઈ રહ્યા છે. અરે કાલે મરે તો આજ મરી જાય. ઓછામાં ઓછું ધરતીનો બોજ તો ઓછો થાય. શંકરદયાલની એક એક વાત મોહનને અંદરથી તોડી રહી હતી. આજે તેની હિંમત જવાબ આપી ચૂકી હતી. આજે તેને પોતાનું જીવન સમાપ્ત કરવાનો અંતિમ નિર્ણય લઈ લીધો હતો. આજે તેને એક મોટી દોરી ઉપાડીને ઘાસ લેવાના બહાને ઘરેથી નીકળી ગયો અને ખેતરમાં ઉભેલા એક લીમડાના ઝાડ ઉપર દોરી લટકતો પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. જ્યારે રાત વધુ થઈ ગઈ અને મોહન ઘરે પાછો ના આવ્યો તો શંકરદયાલે આજુબાજુ ખબર કરી. પરંતુ ખબર કરતા જાણવા મળ્યું કે ખેતરમાંથી ઘાસ લઈને પાછો આવ્યો નથી. હવે શંકરદયાલ ખેતરે પહોંચ્યા તો ત્યાં જઈને લીમડાનું ઝાડ તરફ જોયું તો તેની સ્તબ્ધ થઈ ગયા. કારણ કે લીમડાના ઝાડ ઉપર મોહનનું શરીર લટકી રહ્યું હતું. તેમણે પોતાનું જીવન સમાપ્ત કરી દીધું હતું. ગામના લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને ત્યાં હાજર લોકો મોહનને લીમડાના ઝાડ ઉપરથી ઉતાર્યો અને તેને ક્રિયા કરી. પરંતુ આટલું બધું થયું હોવા છતાં શંકરદયાલ તેમની કોઈ અસર ન થઈ. તેઓ પહેલેથી જેમ હતા તેમ લાગ્યા. સમય ધીમે ધીમે પસાર થયો. હવે તેના બંને દીકરાના લગ્ન થઈ ગયા હતા. જે દીકરો ડોક્ટર હતો તેની પત્ની પણ ડોક્ટર હતી અને તે દીકરો પોલીસ હતો તેની પત્ની પોલીસવાળી હતી. સમય સાથે શંકરદયાલની ઉંમર પણ ઘણી ઢળી ગઈ હતી. તેમના હાથમાં તેનો સાથ નહોતો આપતા. કોઈ પણ કામ કરવાથી તેમનો શ્વાસ ફૂલી જતો હતો. મોટા દીકરાને શહેરમાં એક હોસ્પિટલમાં ખોલી દીધી હતી અને બંને પતિ પત્ની શહેરમાં રહેવા લાગ્યા હતા. થોડા દિવસો પછી નાના દીકરાની પોસ્ટિંગ પણ બીજા શહેરમાં થઈ ગઈ હતી. તેને પોતાની પત્ની પોસ્ટિંગ ઉપર તે શહેરમાં કરાવી દીધી. હવે બંને પતિ પત્ની જવાની તૈયારીમાં લાગી ગયા. ત્યાં શંકરદયાલ તે આવીને પોતાના નાના દીકરા રોહનને બોલ્યા, બેટા, મોટો દીકરો અને વહુ અમને છોડીને ચાલ્યા ગયા. હવે તમે લોકો પણ જાઓ છો. હવે હું અહીં એકલો કેવી રીતે રહીશ? બેટા આવું કરો, મને પણ તમારી સાથે લઈ જાઓ. રોહને કહ્યું, બાપુ તમે તો જાણો છો શહેરનો મામલો છે. અમારે તો ત્યાં જાણીને ભાડે રહીએ છીએ તો તમને કેવી રીતે રાખીશું? અમે બાપુ આટલું મોટું ઘર આને કોના હવાલે છોડી જઈશું? શંકરદયાલે વિનંતી કરી, બેટા આટલા મોટા ઘરમાં હું એકલો રહીશ, શું કરીશ? અરે મારાથી તો કંઈ થાય નહીં. મારી વાત સાંભળ, કોણ રાખશે? રોહને શંકરદયાલને સમજાવતા કહ્યું, બાપુ તમે ચિંતા ન કરો. અમે આ ઘર વેચીને શહેરમાં નવું ઘર લઈ રહ્યા છીએ. બસ અહીં જ આ ઘરમાં વેચી અને ત્યાં નવું ઘર ખરીદીશું. હા હા બાપુ, 2-4 દિવસમાં શેઠ પણ આ ઘર ખરીદવા આવશે. તમે ઘરના કાગળો ઉપર સહી કરાવી દેજો
અને શેઠ પાસેથી 10 લાખ રૂપિયા પણ લઈ લેજો અને શહેરમાં આવી જજો. અને જ્યારે શહેરમાં પહોંચો તો આ રહ્યો મારો નંબર, મને ફોન કરી દેજો. હું તમને લેવા આવી જઈશ. તમે ચિંતા ન કરો. બસ 2-4 દિવસની વાત છે. આટલું કહીને રોહન શંકરલાલના ગળે લગાવે છે, તેના પગે લાગે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. આજે આટલા મોટા ઘરમાં શંકરદયાળ એકલા હતા. જ્યારે તેમને ભૂખ લાગી તો તેમણે રોટલી બનાવવા માટે લોટ ગૂંથવાનું શરૂ કર્યું. બુઢા હાથોમાં એટલી તાકાત ક્યાં હતી કે લોટ પણ બરાબર ગૂંથાઈ જાય. આજે તેમને પોતાનો દીકરો અને મોહન વારંવાર યાદ આવી રહ્યા હતા. યાદોનો ગુલાબ જ્યારે વધી ગયો ત્યારે તેની આંખો સામે રોહનનું રૂપ દેખાવા લાગ્યું. મોહન લોટ ગૂંથવો, રોટલી બનાવી, એક એક દ્રશ્ય તેની આંખો સામે ફરવા લાગ્યું. તેમની બુઢી આંખોમાં આજે આંસુ છલકાઈ ગયા અને મનની સ્થિતિ ફક્ત એક જ અવાજ નીકળી ગયો હતો. કાશ આજે મારો અભણ દીકરો હોત તો તેવું લગ્ન પણ થઈ ગયો હોત અને એક અભણ વહુ આ ઘરમાં આવી હોત તો ઓછામાં ઓછું તે ઘરના કામ તો રહત, ખાવાનું પણ બનાવત અને મોહન પણ ઘરનું બધું કાર્ય કરત અને હું એ પહેલાની જેમ ખુશીથી નાખીશ અને આરામથી બેસીને અખબાર પર વાંચતો હોત. પરંતુ હવે સપના જોવાથી શું થશે? જે કંઈ કર્યું તે આજે તેમની સામે હતું. 2-4 દિવસ આવી રીતે પસાર થવા ગયા હતા અને એ દિવસ આવી ગયો જે દિવસે શેઠે રૂપિયા આપવાનું કહ્યું હતું. શેઠે ઘરના કાગળો પર સહી કરાવી લીધી અને શંકરદયાળને 10 લાખ રૂપિયા આપી દીધા. રૂપિયા મળતા શંકરલાલ દયાલે શહેરમાં જવાની તૈયારીઓ કરી લીધી અને પોતાના દીકરા રોહનને ફોન કરીને કહ્યું કે હું જણાવી દીધું, બસ આ સ્ટેન્ડ પર તેની રાહ જોશે. કયા મુજબ શંકરદયાળે ત્યાં પહોંચી ગયા અને બેસીને રોહનને રાહ જોવા લાગ્યા હતા, કારણ કે રોહન માટે ગાડી આવશે. ત્યાં રોહન આવ્યો અને શંકરદયાળની પાસે આવીને બોલ્યો, બાપુ તમે પૈસા લાવ્યા છો કે નહીં? મને આપી દો. જે નવું ઘર મેં ખરીદ્યું છે તેનો માલિક હમણાં રૂપિયા માંગી રહ્યો છે. જો મેં તેને હમણાં રૂપિયા ના આપ્યા તો પોતાનું ઘર બીજાને વેચી દેશે. ત્યાં શંકરદયાળે તરત રૂપિયા પોતાના દીકરાને આપી દીધા. રોહને રૂપિયા લઈને શંકરદયાળને કહ્યું, પપ્પા અહીં તમે બેસો, હું શેઠને રૂપિયા આવીને આપું છું. અને હા, રોહન પોતાના પિતાને ત્યાં બેસાડી રૂપિયા લઈને ત્યાંથી નીકળી ગયો. શંકરદયાળ ત્યાં બેસીને તેમની રાહ જોવા લાગ્યા. સમય ધીમે ધીમે ઘણો પસાર થઈ ગયો પરંતુ રોહન હજુ સુધી આવ્યો ન હતો. દયાળ ખૂબ ચિંતિત હતા. રોહન હજુ સુધી કેમ ના આવ્યો? તેમણે રહેવું ન હતું. તેમણે એક સમજદારીથી તેને ફોન નંબર લગાવ્યો જે રોહને આપ્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. હવે શંકરદયાળની ચિંતા વધુ થઈ ગઈ હતી. તેઓ હયાત બેસી રહ્યા હતા ત્યાં તેમની મોટરસાયકલ આવતી દેખાઈ. તેના ઉપર રોહિત બેઠો હતો. તેની દૂર રોહને અવાજ આપ્યો, પરંતુ રોહન શંકરલાલ દયાની નજીક જોતા જોતા નીકળી ગયો. આજે રોહને તેને ખૂબ મોટો દગો આપ્યો હતો, જેની શંકરદયાળને બિલકુલ અપેક્ષા ન હતી. હવે શંકરદયાળ ત્યાં બેસીને રડવા લાગ્યો. હવે અંધારું ઘણું થઈ ગયું હતું અને શંકરદયાળે 500 રૂપિયા હતા જે ઘરમાં પાછા આપવાના ભાડા માટે પૂરતા હતા. શંકરદયાળ ઘરમાં બેસીને ઘરે આવી ગયા અને બસ શું ગામ આવી ગયા, કારણ કે હવે તો શેઠનું થઈ ગયું હતું. તેમની પાસે ઘર ન હતું. તેઓ એકલા ગામની ચોકમાં બેસીને ઘણીવાર રડતા રહ્યા. પછી પોતાના આંસુ લૂછતા ઊભા થયા અને તે જ લીમડાના ઝાડ પાસે ગયા જ્યાં મોહને આત્મહત્યા કરી લીધી હતી. તે ઝાડ નીચે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા, બેટા મોહન, આજે મારા માટે ખાવાનું બનાવવાનું કોઈ નથી અને આજે તારો બાપ એકલો બુઢો થઈ ગયો છે કે એટલો પોતાના હાથે પોતાના માટે ખાવાનું નથી બનાવી શકતો. આજે ફરીથી તારો બાપ તારા હાથનું ખાવાનું ખાવા માંગે છે. ખવડાવીશ ને બેટા? આજે તારો બાપ ઘરે ખાવાનું ખાવા આવે છે. આ અભગ્યા બાપને તારા ઘરમાં સ્વીકારીશ ને? ક્યાંક તારા બાપની જેમ મને કાઢી નહીં દે. આટલું કહેતા તેઓ ફૂટી ફૂટીને રડવા લાગ્યા અને એ જ અંતે લીમડાના ઝાડ ઉપર દોરી નાખીને પોતાની જીવન લીલા સમાપ્ત કરી લીધી અને અંતિમ શ્વાસ ચાલી ગયા. તો મિત્રો, આ હતી વાર્તામાંથી આપણને શું શીખ મળે છે? બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર જરૂરી આપવા જોઈએ, કારણ કે આજે ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારોની કમી આવી ગઈ છે, જેથી આવી ઘટનાઓ બની રહી છે. દરેક વસ્તુ પુસ્તકમાંથી નથી શીખવા આવતી. કેટલીક વસ્તુઓ જીવનમાં પણ શીખવે છે. સહનશીલતા અને પરોપકારતા બાળકોને જરૂર શીખવું જોઈએ. જેવી આપણે
વૃદ્ધાશ્રમમાં આપણે સંસ્કારો આપતા કામ આવે છે. બાળકોને આના બદલે સ્વાર્થ શીખવવામાં આવે છે. જેઓ આગળ વધીને પોતાના માતા પિતા પ્રત્યે ઉદાસી અને સ્વાર્થી થઈ જાય છે. દરેક વસ્તુ પુસ્તકમાંથી નથી શીખવામાં આવતી. કેટલીક વસ્તુ જીવન પણ શીખવે છે. તો મિત્રો, કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ખૂબ હૃદયથી ધન્યવાદ. વિડીયોને છેલ્લે સુધી નિહાળવા બદલ તમારો દિલથી આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.